नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। નડિયાદ મજૂર ગામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્રપૂજન તથા હનુમાન ચાલીસાનું પાઠનું ભવ્ય આયોજન। નડિયાદના મજૂર ગામ હનુમાનજી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આયોજન હેઠળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શસ્ત્રપૂજન તેમજ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભક્તિભાવથી કાર્યક્રમ લાભ લીધો હતો। શસ્ત્રપૂજન કર્યા બાદ મજૂર ગામના તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો દ્વારા રામધૂન કરવામાં આવી છે। સમગ્ર મજૂર ગામ રામના નારાથી ગુંજી ઉઠ્યું। આ કાર્યક્રમ મજૂર ગામના તમામ લોકોએ શસ્ત્રપૂજનનો લાભ લીધો। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। જી, આપનું નામ, પરિચય અને આજે શું કાર્યક્રમ યોજ્યો છે? મારું નામ સચિન પંચાલ છે। હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો ખેડા જિલ્લાનો અધ્યક્ષ છું અને આજ રોજ તમે જોઈ રહ્યા છો કે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે અને દશેરામાં શસ્ત્ર પૂજાનું મહત્વ હોય છે, પરંતુ સમય અને નવરાત્રિ ચાલે છે એ પ્રમાણે જોઈ અને આજે મજૂર ગામમાં હનુમાનજીનું મંદિર નડિયાદ મિલ રોડ ખાતે આવેલું છે, ત્યાં આગળ એક શસ્ત્ર પૂજાનું આયોજન કરી અને હનુમાન ચાલીસાનું પણ બી અહીંયા આયોજન કરવામાં આવ્યું અને અહીંના તમામ લોકોએ અહીંયા શસ્ત્ર પૂજા કરી અને આનંદની લાગણી અનુભવી અને શસ્ત્ર વિશેનું જ્ઞાન મેળવી।